હરિયાણાના પાણીપત ખાતે બનેલી ઘટનાના પડઘા સુરતમાં જોવા મળ્યા। હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો હતો। શરૂઆતમાં કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો। મહત્વનું છે કે રોષે ભરાયેલા તમામ કર્મચારીઓ પોતાનું કામ અટકાવીને વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। જો કે ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 40 ટીયર ગેસ છોડ્યા હતા। સાથે 4 રાઉન્ડ ફાયર કરવાની પણ નોબત આવી હતી। કામદારોના વિરોધ પ્રદર્શન અને વાહનો સળગાવવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કામદારોના ટોળા કંપનીના પટાંગણમાં ઉતરી પડ્યા છે, તો કેટલાક કામદારો વાહનોમાં આગ ચંપી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ડીસીપી શેફાલી બરવાલને હાથમાં પથ્થર વાગ્યો હતો। સાથે જ પીઆઈ વીએલ પરમારના હાથમાં ટીયર ગેસનો સેલ ફૂટતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। સોશિયલ મીડિયામાં કામદારોના હોબાળાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। હરિયાણાના પાણીપત ખાતે બનેલી ઘટનાના પડઘા સુરતમાં જોવા મળ્યા। હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો હતો। શરૂઆતમાં કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો। મહત્વનું છે કે રોષે ભરાયેલા તમામ કર્મચારીઓ પોતાનું કામ અટકાવીને વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। જો કે ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 40 ટીયર ગેસ છોડ્યા હતા। સાથે 4 રાઉન્ડ ફાયર કરવાની પણ નોબત આવી હતી। કામદારોના વિરોધ પ્રદર્શન અને વાહનો સળગાવવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કામદારોના ટોળા કંપનીના પટાંગણમાં ઉતરી પડ્યા છે, તો કેટલાક કામદારો વાહનોમાં આગ ચંપી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ડીસીપી શેફાલી બરવાલને હાથમાં પથ્થર વાગ્યો હતો। સાથે જ પીઆઈ વીએલ પરમારના હાથમાં ટીયર ગેસનો સેલ ફૂટતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। સોશિયલ મીડિયામાં કામદારોના હોબાળાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। હરિયાણાના પાણીપત ખાતે બનેલી ઘટનાના પડઘા સુરતમાં જોવા મળ્યા। હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો હતો। શરૂઆતમાં કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો। મહત્વનું છે કે રોષે ભરાયેલા તમામ કર્મચારીઓ પોતાનું કામ અટકાવીને વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। જો કે ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને 40 ટીયર ગેસ છોડ્યા હતા। સાથે 4 રાઉન્ડ ફાયર કરવાની પણ નોબત આવી હતી। કામદારોના વિરોધ પ્રદર્શન અને વાહનો સળગાવવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કામદારોના ટોળા કંપનીના પટાંગણમાં ઉતરી પડ્યા છે, તો કેટલાક કામદારો વાહનોમાં આગ ચંપી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ડીસીપી શેફાલી બરવાલને હાથમાં પથ્થર વાગ્યો હતો। સાથે જ પીઆઈ વીએલ પરમારના હાથમાં ટીયર ગેસનો સેલ ફૂટતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। સોશિયલ મીડિયામાં કામદારોના હોબાળાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે।